સ્ટુડન્ટ, કેમ છો? મારું નામ છે તસ્નીમ ખંભાતી. હું તમારો ગણિત વિષય લઈશ. ગણિત વિષયની અંદર આજે આપણે જોવાનું છે પ્રકરણ 2. પ્રકરણ 2 નું નામ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાનો અભ્યાસ શરૂ કરતા પહેલા આપણે થોડીક માહિતી લઈ લઈએ પ્રાકૃતિક સંખ્યા. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જેના વડે આપણે વસ્તુની ગણતરી કરવામાં આવે છે એવી સંખ્યાઓને કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. આપણે પહેલા લખાણ પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. એક ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની આપણે સંખ્યા ગણવી છે. તો આપણે ગણતરીની શરૂઆત કયા અંકથી કરશું? તો કે 1 2 3 4. બરાબર. આમ ગણતરી કરવા માટે આપણે કઈ સંખ્યાનો ઉપયોગ કરે છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા હંમેશા ધન હોય છે. એક બે ત્રણ ચાર અનંત સુધી. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા કેવી હોય છે? ધન હોય છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે. સૌથી પહેલી સંખ્યા કઈ છે? 1. સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 1. આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાની. હવે વાત કરીએ છીએ આપણે પૂર્વવર્તી સંખ્યા. તો પૂર્વવર્તી સંખ્યા એટલે તમને નામ પરથી જ ખબર પડે છે કે પહેલાની સંખ્યા. હું કોઈ પણ એક સંખ્યા લઉં છું. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. હું એક સંખ્યા લઉં છું 25. તો 25 ની પહેલાની એટલે કે 25 ની પૂર્વવર્તી સંખ્યા કઈ? તો તમે કહેશો કે પૂર્વવર્તી સંખ્યા પહેલાની સંખ્યા તો ઘણી બધી છે. 24 છે, 23 છે, 22 છે, 21 છે. તો એ બધી પૂર્વવર્તી પહેલાની જ સંખ્યા કહેવાય. બરાબર. પણ મારે વાત કરવાની છે કે તરત જ પહેલા આવતી સંખ્યા. તો 25 ની તરત જ પહેલા આવતી સંખ્યા કઈ છે? તો કે 24. બરાબર. બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે તો કે 15. તો 15 ની પૂર્વવર્તી એટલે કે પહેલાની સંખ્યા કઈ? તો કે 14. સંખ્યા તો ઘણી બધી છે પરંતુ આપણે વાત કરવાની છે તરત જ પહેલા આવતી સંખ્યા. તો હવે આને આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવું? તો કે કોઈ પણ સંખ્યાની આપણે પૂર્વવર્તી સંખ્યા લેવી હોય તો પહેલાની સંખ્યા લેવી છે તો આપણે એ સંખ્યામાંથી એક બાદ કરી લઈએ. બરાબર. તો આપણે શું મળશે? એની પૂર્વવર્તી સંખ્યા.
એટલે કે પછીની સંખ્યા. પછીની સંખ્યા એટલે આપણે કોઈ એક સંખ્યા લઈએ 27, બરાબર? તો 27 ની પ્રતિવર્તી પછીની સંખ્યા કઈ? તો કે 28, 29, 30 ઘણી બધી અનંત સંખ્યા મળે છે. પણ આપણે જેમ પૂર્વવર્તીમાં વાત કરી કે તરત જ પછી આવતી સંખ્યા કઈ? તો કે 27 ની તરત જ પછી આવતી સંખ્યા તો કે 28, બરાબર? તો જેમ પૂર્વવર્તીમાં આપણે વાત કરી એ રીતે કે આપેલ સંખ્યામાં એક ઉમેરતા જે સંખ્યા મળે છે એને કહેવાય છે આપેલ સંખ્યાની પ્રતિવર્તી સંખ્યા. કોઈ પણ સંખ્યાનું ઉદાહરણ લઈ શકીએ. આપણે અહીંયા લઈએ છીએ 26, બરાબર? તો 26 માં એક ઉમેરતા થાય છે 27. કોઈ પણ ઉદાહરણ લઈને તમે ચેક કરી શકો છો. ખ્યાલ આવી ગયો? પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા. હવે પછીનો પોઈન્ટ જોઈએ છે આપણે પૂર્ણ સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જે શૂન્યને સમાવી લઈએ તો જે સમૂહ મળે છે એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. બીજી રીતે લખીએ તો પૂર્ણ સંખ્યા બીજી રીતે લખીએ તો પૂર્ણ સંખ્યા બરાબર 0 વત્તા બધી જ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે. બધી જ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય લઈ લઈએ સાથે તો આપણે શું મળે છે? પૂર્ણ સંખ્યાઓ. હવે જેમ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યામાં આપણે વાત કરી કે સૌથી નાની અને સૌથી પહેલી આવતી સંખ્યા 1 છે. તો પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે વાત કરી 0, 1, 2, 3, 4 અનંત સુધી. તો પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી પહેલી આવતી સંખ્યા કઈ? તો કે 0. બરાબર. હવે વાત કરીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. વિધાન લખું છું એટલે તમને સમજવામાં ખ્યાલ રહે. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. આ વિધાન ખાસ મગજમાં રાખજો, બરાબર સમજી લેજો. આગળ જ્યારે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલાની ગણતરી કરશું ત્યારે આ બધા વિધાન તમને જે મેં કહું છું કે સૌથી નાની ને સૌથી પહેલી છે કે પ્રાકૃતિક
संख्या बधी धन छे के प्राकृतिक संख्या पूर्ण संख्या छे परंतु पूर्ण संख्या प्राकृतिक संख्या नथी ई बधा विधान जो तमारा मगजमां हशे तो तमे जे स्वाध्याय 2.1 छे एनी गणतरी बहु सरळताथी करी शकशो। हवे आ विधान पहेला આપણે बराबर समजी लઈએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે। તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે 1 2 3, પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 1 2 3 બરાબર। તો પ્રાકૃતિક સંખ્યા બધી જ પૂર્ણ સંખ્યાની અંદર તો આવી જ જાય છે એટલે આપણે શું કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। આ વિધાન આટલું બરાબર સમજાણું। હવે આ વિધાન સમજી લઈએ પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા। હવે બધી જ પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો શૂન્યનો સમાવેશ થયો તો કે શૂન્યનો સમાવેશ તો પાછી પ્રાકૃતિક સંખ્યાની અંદર થતો નથી બરાબર। એટલે શું કહી શકીએ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી। આ વિધાન બરાબર સમજાણું। બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી। આ પોઈન્ટ સમજી લીધા પછી હવે આપણે વાત કરીએ છીએ संख्या रेखा। संख्या रेखा पेला हूँ अहींया दोरू छूं बराबर। कई रीते दोरवानी छे तमे पेला जोई लेजो। पहला एक रेखा ड्रॉ करवानी, पहला एक रेखा दोरवानी बराबर। शून्य थी स्टार्ट करवानुं शुं काम के हवे आपणे पूर्ण संख्यानी वात करीए छीए એટલે 0 થી સ્ટાર્ટ કરવાનું। 0 અને 1 વચ્ચેનું અંતર એને કહેવાય છે એકમ અંતર। આપણે પટ્ટીથી જ ડ્રો કરશું બરાબર એટલે આપણો અંતર જે છે આ ગેપ છે બરાબર જળવાઈ રહે બરાબર। એટલે 0 અને 1 વચ્ચેનું અંતર છે એકમ એટલે એકમ અંતર। એ જ રીતે 1 અને 2 વચ્ચેનું અંતર પણ 1 છે એટલે કે એકમ અંતર છે બરાબર। 0 1 2 3 4 5 6 7। હવે તમને જ્યારે જે ટાઈપનું સંખ્યા રેખામાં જે ટાઈપની ગણતરી કરવાની હોય એ રીતે આપણે આમાં સંખ્યા લખશું। મને 9 સુધીની જરૂર હશે તો એ પ્રમાણે હું સંખ્યા રેખા દોરીશ। અત્યારે મેં ખાલી 7 સુધીની આ સંખ્યા રેખા દોરેલી છે। હવે તમે સંખ્યા રેખા જોશો તો સંખ્યા રેખાઓમાં જેમ તમે જમણી બાજુએ જશો આ જમણા હાથ તરફ જાઉં છું બરાબર। તો જેમ જમણી બાજુ તરફ જઈશ એમ મને સંખ્યા કેવી મળશે કે મોટી સંખ્યા મળશે। તમે જોઈ શકો છો 0 1 2 3 1 કરતા 2 મોટી છે 2 કરતા 3 મોટી છે બરાબર। 7 7 પછી જો હું આગળ સંખ્યા રેખા લંબાઈ હોય તો 8 મળશે તો 7 કરતા 8 મોટા છે। એટલે કે સંખ્યા રેખાઓમાં જેમ હું જમણી બાજુ તરફ જઈશ એમ મને સંખ્યા કેવી મળશે મોટી મળશે। એ જ રીતે સંખ્યા રેખાઓમાં હું જો ડાબી બાજુ તરફ જઈશ આ મારો ડાબો હાથ છે બરાબર આ તીર આ બાજુ છે તો ડાબી બાજુ તરફ જઈશ ડાબી બાજુ તરફ જોઈશ એમ મને સંખ્યા કેવી મળે છે નાની મળે છે। પેલા આટલું સમજાઈ ગયું સંખ્યા રેખા કઈ રીતે ડ્રો કરવાની બરાબર। જમણી બાજુ જઈએ છે એમ સંખ્યા મોટી મળે છે ડાબી બાજુ તરફ જઈએ છે એમ આપણે સંખ્યા નાની મળે છે। હવે આપણે 3 અને 5 ની સરખામણી કરીએ સંખ્યા રેખા ઉપર કે 3 છે સોરી 5 છે એ 3 ની કઈ બાજુ છે તે કે જમણી બાજુ છે। 5 છે સંખ્યા 5 એ સંખ્યા 3 ની કઈ બાજુ છે તે કે જમણી બાજુ છે। એટલે 5 છે એ 3 કરતા મોટા છે એટલે હા આ રીતે લખી શકાય। ખ્યાલ આવ્યો? કોઈ પણ બે સંખ્યા લઈને તમે ચેક કરી શકો। મેં 3 અને 5 લીધા છે તમે કોઈ પણ સંખ્યા લઈને 4 અને 6 લો તો સંખ્યા 6 છે એ સંખ્યા 4 ની કઈ બાજુ છે તે કે જમણી બાજુ છે। હવે આપણે લઈએ 2 અને 4 બરાબર। तो संख्या 2 छे ई संख्या 4 ની કઈ બાજુ છે संख्या 2 છે ई संख्या 4 ની કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે बराबर।
નાની સંખ્યા છે। આ પેલા થઈ સંખ્યા રેખાની વાત, જેમાં જમણી બાજુ તરફ જઈએ છીએ તો સંખ્યા મોટી મળશે, ડાબી બાજુ તરફ જઈએ તો સંખ્યા નાની મળશે। અને એ રીતનું મેં તમને સમજાવ્યું બધાને બરાબર? સરસ। હવે આપણે વાત કરીએ સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનો સરવાળો, બરાબર? હવે એમાં આપણે જોઈએ સંખ્યા રેખા પર 3 અને 4 નો સરવાળો કરવાનો છે। 3 ને 4 નો સરવાળો તો બધાને આવડે જ છે, પણ આપણે શેની મદદથી કરવાનો છે? સંખ્યા રેખાની મદદથી। તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી લઈએ। બરાબર? કયા બે અંકનો સરવાળો કરવાનો છે? 3 અને 4, એટલે 3, બરાબર? સરવાળો કરવાનો છે, 3 માં 4 ઉમેરવાના છે। હવે જ્યારે આપણે કોઈ સંખ્યામાં ઉમેરો કરીએ છીએ ત્યારે એ સંખ્યા મોટી થાય છે। તો સંખ્યા રેખા ઉપર આપણે જોયું કે મોટી સંખ્યા આપણે હંમેશા કઈ બાજુ મળતી હતી? જમણી બાજુ મળતી હતી, બરાબર? તો 4 ઉમેરવાના છે, તો આપણે 3 થી શરૂઆત કરીએ, 3 થી શરૂઆત કરીએ અને 4 એકમ આગળ ચાલીએ, તે 4 પગલા ભરીએ। અહીંયા જોજો બરાબર, આ પહેલું પગલું, આ બીજું પગલું, આ ત્રીજું પગલું, આ ચોથું પગલું। સમજવા માટે હું અહીંયા એક પગલું, બે પગલું એમ લખું છું, દર વખતે તમને લખવાની જરૂર નથી। આ તમને ખ્યાલ આવે કે 4 એકમ આપણે આગળ ચાલ્યા, બરાબર? 3 થી સ્ટાર્ટ કર્યું, 3 થી શરૂ કર્યું, 4 પગલા મેં આગળ વધી તો ક્યાં પહોંચી? 7 પર, એટલે કે 3 + 4 = 7। ખ્યાલ આવ્યો? સંખ્યા રેખા ઉપર સંખ્યાનો સરવાળો કઈ રીતે કરવાનો છે? 3 અને 4 નો સરવાળો કર્યો, આ રીતે તમને જુદી જુદી સંખ્યાઓ મળશે। તો 3 થી શરૂ કરવાની, જે સંખ્યાનો ઉમેરો કરવાનો છે એટલા પગલા, એટલા એકમ સંખ્યા રેખા ઉપર આગળ વધવાનું। કઈ દિશામાં આગળ વધવાનું? તો કે સરવાળો છે એટલે જમણી દિશામાં આગળ વધવાનું। હવે આ વાત કરી સરવાળાની, હવે વાત કરીએ છીએ આપણે બાદબાકી। સંખ્યા રેખા ઉપર હવે આપણે બાદબાકી કરવાની છે, અને કઈ બે સંખ્યા લીધી છે? 7 અને 5। તો પાછું આપણે શું કરશું? સંખ્યા રેખા દોર કરી લઈએ। કઈ સંખ્યા લેવાની છે? પહેલા મને 5। શું કરવાનું છે? બાદબાકી। બાદબાકી કરશું એટલે ખબર જ છે કે કોઈમાંથી કોઈ સંખ્યા આપણે બાદ કરીએ તો સંખ્યા નાની જ મળવાની છે। સંખ્યા નાની મળે છે તો કઈ દિશા તરફ નાની મળે છે? ડાબી બાજુ તરફ। એટલે આપણે કઈ દિશામાં આગળ વધવાનું? ડાબી બાજુ તરફ। એટલે 7 થી શરૂ કરીએ, બરાબર? કેટલી સંખ્યા બાદ કરવાની છે? તો 5। તો 5 એકમ આપણે ડાબી બાજુ તરફ આગળ વધશું, કે 5 પગલા। 1 2 3
4 5 ખ્યાલ આવ્યો 1 2 3 4 અને 5 5 પગલા હું ડાબી બાજુ તરફ આગળ વધી તો કયા સ્થાન ઉપર પહોંચી 2 ઉપર એટલે કે 7 ઓછા 5 2 જવાબ મળે બરાબર આપણે સાદી ગણતરી તો સરવાળા બાદબાકીને આવડતી જ હોય છે ખ્યાલ જ છે બરાબર પરંતુ આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી શીખા હવે આપણે આ રીતે જોવાની છે ગુણાકાર સંખ્યા રેખા પર હવે આપણે આજે ગણતરી કરીએ 3 અને 4 ની ફરીથી સંખ્યા રેખા આપણે દોરીએ ગુણાકાર કરવાનો છે સંખ્યા રેખાની મદદથી હવે ગુણાકારની અંદર ખાસ ધ્યાન રાખવાનું આપણે શરૂઆત કરવાની શૂન્યથી સરવાળા અને બાદબાકીમાં આપણે શૂન્યથી સ્ટાર્ટ કર્યું નથી શૂન્યથી શરૂ કર્યું નથી બરાબર જે સંખ્યાનો સરવાળો કરવાની સંખ્યાથી શરૂ કર્યું છે 3 ને 4 નો તો 3 થી શરૂ કર્યું છે 7 અને 5 ની બાદબાકી કરવાની છે તો 7 થી શરૂ કર્યું છે પણ ગુણાકારની અંદર આપણે શૂન્યથી જ શરૂઆત કરવાની છે હવે 3 અને 4 નો ગુણાકાર કરવાનો છે તો 3 છે એટલા પગલા આપણે આગળ વધવાનું છે એટલે કે પહેલા 3 પગલા પછી પાછા બીજી વાર 3 પગલા એવી રીતે કેટલી વખત આગળ વધવાનું છે તો કે 4 વખત બરાબર તો જો આ 0 1 2 ને 3 1 2 અને 3 આ 3 પગલા થયા પહેલી વખત બરાબર બીજી વખત 1 2 ને 3 કેટલા પગલા આગળ વધું છું 15 પગલા કેટલી વખત આગળ વધવાનું છે 4 વખત આ 2 વખત આગળ વધી પાછા 3 એકમ પછી પાછા 4 પહોંચી ગઈ 12 સુધી બરાબર આપણે ખ્યાલ જ છે 3 ને 4 નો ગુણાકાર 12 જ થાય બરાબર તો સંખ્યા રેખાની મદદથી કઈ રીતે કરવાનું તો પહેલા પોઈન્ટ હંમેશા યાદ રાખવાનું કે ગુણાકારમાં શૂન્યથી જ શરૂ કરવાનું બરાબર અને 3 છે એટલે એટલા એકમ સાથે 3 એકમ સાથે લઈને આપણે આગળ વધવાનું કેટલી વખત આગળ વધવાનું તો કે 4 વખત તો આ પહેલી વખત પહેલું પગલું આ બીજું પગલું ત્રીજું પગલું અને ચોથું પગલું ખ્યાલ આવી ગયો એટલે કે 3 × 4 12